નમસ્કાર મિત્રો, કેમ છો? કેન્દ્ર સરકાર હમણાં કેટલાક ખેતી ખેડૂતોને લગતા કાયદાઓમાં ફેરફાર કરવા જઈ રહી છે એવું જાણવા મળ્યું છે. એક તરફ આ કાયદાકીય ફેરફારો છે, બીજી તરફ અમેરિકાની ટેરિફ પોલિસીઓ ઝડપથી બદલાઈ રહી છે. એની સીધી અસર આપણી ખેતી ઉપર, આપણી ખેત ઉપજોના ભાવ ઉપર અને એમ આપણી આવક ઉપર પડવાની છે. જમીન સંપાદન ઉપર પણ અસરો પડવાની છે. એટલે હાલ જે કંઈ ફેરફારો ચાલી રહ્યા છે એ આપણે જાણવા, સમજવા અને એ બાબતે જાગૃત રહેવું જરૂરી છે. હાલ જે નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે, એમાં હાલના નેશનલ હાઈવે સંપાદનના કાયદામાં જોગવાઈ નથી કે ખેડૂતની જમીન એકવાર સંપાદન થયા પછી એને પાછી આપી શકાય. ભૂલથી માપણી થઈ ગઈ હોય, પરંતુ એકવાર નેશનલ હાઈવે ઓથોરિટીની એન્ટ્રી પડી ગઈ પછી એ પાછી ન આપી શકાય. હા, શરૂઆતના તબક્કે જો ભૂલ સુધરી જાય તો સુધરી જાય, નહીતર પછી ખેડૂતોએ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડવા પડ્યાના દાખલા છે. અને સુપ્રીમ કોર્ટના ચુકાદા છે કે તમે સંપાદનમાં ભૂલ કરી હોય તો એ ભૂલ સુધારી શકાય, એટલે કે ખેડૂતને જમીન પાછી આપી શકાય. પરંતુ સ્થાનિક કક્ષાએ હાઈવે ઓથોરિટી આ બાબતમાં કંઈ જ કરી શકતી નથી. એને કારણે ખેડૂતોમાં ઘણી હેરાનગતિ સહન કરવાની આવે છે. આપણો બધાનો અનુભવ છે કે ચાહે જમીન સંપાદન અધિકારીઓ હોય કે હાઈવે ઓથોરિટીના માણસો હોય, ખેડૂતોનું સાંભળતા નથી. ખેડૂતો મૌખિક રજૂઆત કરે કે ભૂલ થાય છે, લેખિત રજૂઆત કરે કે ભૂલ થાય છે, માપ ખોટું છે, તો કોઈ ગણકારતું નથી. જુનાગઢ બાયપાસનું સંપાદન હોય કે ભાવનગરથી વેરાવળ હાઈવેનું સંપાદન હોય, આવી અનેક ભૂલોને કારણે ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે. તો સરકાર જે નવા હાઈવે એક્ટમાં નવા સુધારા કરવા જઈ રહી છે, એમાં એક સુધારો મહત્વનો એ છે કે હાઈવે માટે આવી રીતે વધારાનું સંપાદન થઈ ગયું હોય, પરંતુ એ જમીન 5 વર્ષ સુધી હાઈવેના કામમાં ના વપરાય તો મૂળ ખેડૂતને એ જમીન પાછી આપવી. આ સુધારો સારો છે, ખેડૂતોના હિતમાં છે. એમ તો મૂળ જમીન સંપાદનના કાયદામાં 2013ના કાયદામાં જોગવાઈ હતી કે કોઈ પણ યોજના માટે સંપાદન થાય અને 5 વર્ષ ન વાપરો તો મૂળ ખેડૂતને પાછી આપવી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તામાં આવ્યા પછી ધીરે ધીરે એ બધા સુધારા કાઢી નાખ્યા હતા. હવે એક આ સારું એમને સૂઝ્યું છે કે હાઈવેની બાબતમાં આ ફેરફાર કરી રહ્યા છે કે મૂળ ખેડૂતને જમીન પાછી આપવાની. એનાથી ખેડૂતો નાહકના સુપ્રીમ કોર્ટ સુધીના કેસમાંથી બચી જશે, ખર્ચ અને સમય બચાવી શકશે, અને સરકાર માટે પણ એ સારી વસ્તુ છે, ફાયદાકારક વસ્તુ છે. હાઈવે એક્ટમાં બીજો એક ફેરફાર એ કરવા જઈ રહ્યા છે કે જ્યાં જમીન સંપાદનની નોટિસ જાહેર થઈ ગઈ હોય ત્યાં ઘણીવાર ખેડૂતો નાનું મોટું કંઈક બાંધકામ કરતા હોય છે, કંઈક ગલ્લો, ચાની લારી એવું કંઈક કરતા હોય છે. તો એવું હવે નહીં કરી શકાય. એવું કોઈ કરશે તો એના ઉપર પગલાં ભરવામાં આવશે, એવો સુધારો કરવા જઈ રહ્યા છે. બીજું છે કે સંપાદનની નોટિસ જાહેર થયા પછી આવું કોઈ પણ પ્રકારનું બાંધકામ થઈ શકશે નહીં. ભલે સરકારે વળતર ના ચૂકવ્યું હોય, માપણી ના થઈ હોય, છતાં પણ તમે કંઈ પણ નહીં કરી શકો. એટલે એક નોટિસથી જમીનોના સ્ટેટસ ઉપર એક પ્રકારનો અઘોષિત સ્ટે આવી જશે. ત્રીજું છે કે એક નવું પોર્ટલ બનાવવા જઈ રહ્યા છે જ્યાં આ પ્રકારના જમીન સંપાદનોની નોટિસો જાહેર કરી શકાશે. એટલે એ પોર્ટલ ઉપર નોટિસ આવી ગઈ એટલે જાહેરાત થઈ ગઈ સંપાદનની, અને પછી એમાં કંઈ ફેરફાર નહીં થઈ શકે. એ ઉપરાંત વળતરની બાબતમાં જ્યારે ખેડૂતોને ઓછું લાગતું હોય, અન્યાય લાગતો હોય, તો વળતર ખેડૂતો વાંધા સાથે સ્વીકારી શકતા હતા. વધારે વળતર માટે પાછળથી
1 વર્ષની મુદત સુધી ગમે ત્યારે કેસ કરી શકતા હતા. એ મુદત હવે ઘટાડીને સરકાર 3 મહિના કરવા જઈ રહી છે આ નવા સુધારામાં, કે 3 મહિનાની અંદર વળતરની જાહેરાત થાય ત્યાંથી 90 દિવસની અંદર તમારે કેસ કરી દેવાનો. જો 90 દિવસમાં કેસ નહીં કરો તો એ કેસ માન્ય રહેશે નહીં. એટલે કાયદામાં આ પ્રકારની જોગવાઈ થઈ જાય પછી કોર્ટ પણ 90 દિવસ પછી કેસ સ્વીકારે નહીં, કારણ કે સમય મર્યાદાની બહાર જતા રહ્યા. આનાથી નુકસાન એવા લોકોને થશે કે પોર્ટલ પર નોટિસ મુકાઈ ગઈ, પોર્ટલ પર વળતરની જાહેરાત થઈ ગઈ, પરંતુ પોતે વિદેશ રહે છે અથવા બીજા રાજ્યમાં દૂર રહે છે અને કોઈ કારણસર આવી નથી શકતા, કેસ કરી નથી શકતા, તો એવા ખેડૂતો પછી વધારે વળતરના લાભથી વંચિત થઈ જશે. જે સરકારે જે 3 કાયદા પાછા ખેંચ્યા હતા એ પાછા નવા રંગરૂપ સાથે સુધારીને ફરીથી અમલમાં કૃષિ નીતિને નામે લાવવા જઈ રહી છે. તો આ બધી બાબતો એવી છે કે આપણે સતત એના ઉપર નજર રાખતા રહેવું પડશે. આ નેશનલ હાઈવે વાળો સુધારો તો અત્યારે કેબિનેટ સામે મુકાઈ ગયો છે, બધા સંલગ્ન વિભાગોના સૂચનો પણ આવી ગયા છે. એટલે આ સત્રમાં અથવા આના પછીના સત્રમાં સંસદમાં પસાર થશે. પરંતુ નવા બીજા જે કાયદા આવી રહ્યા છે એની બાબતમાં આપણે જાગૃત રહીને એના પર સતત ધ્યાન રાખતા રહેવું પડશે. અને જ્યાં જે કોઈ કાયદો કે ટેરિફ આપણા હિતોની વિરુદ્ધ હોય ત્યાં આપણે બોલતા રહેવું પડશે. એટલે આ પ્રકારની માહિતી મેળવવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને સતત વિડીયો જોતા રહેવું, બીજા મિત્રોને મોકલતા રહેવું જરૂરી છે. જેમને બાકી હોય એ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને ફોરવર્ડ કરો એવી વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર.